સામત પટેલ હતા, એણે શ્રીજી મહારાજને રાજી કરવા માટે પોતાની બધી મિલકત ગીરે મૂકીને મહારાજની સેવા કરી. તો ભગવાનને રાજી કરવા માટે તો એમના નામ શાસ્ત્રમાં લખાયા. અર્જુને ભગવાનનું ગમતું કર્યું તો શાસ્ત્રમાં ઉત્તમ ભક્ત તરીકે લખાયા અને વખણાયા અને પૂજાયા. તેમ આપણે મહાભારતનો એક અભિપ્રાય અથવા તો રદગત અભિપ્રાય સાર એ ગ્રહણ કરવાનો છે કે કોઈ દિવસે કોઈની સાથે એટલું હદ સુધી કે થોડું પણ કોઈ દિવસ વેર ન રાખવું. સત્સંગની અંદર જેટલા છે બધા જ આપણા છે. આપણા ગુરુના શિષ્યો તરીકે આપણે બધા એક છીએ, ભાઈ છીએ, બેન છીએ, એકબીજાના સંબંધી છીએ. માટે કોઈની સાથે અણબનાવ ના કરવો. અને બીજી વાત કરી કે ભગવાનની શરણાગતિ સ્વીકારવી અથવા તો પોતાના મનનું ગમતું ગમે તેટલું નક્કી કર્યું હોય પણ ભગવાનની મરજી જોઈને અથવા તો ભગવાનના અખંડ ધારક એવા સત્પુરુષની મરજી જોઈને એ જે કે એ પ્રમાણે નમી દેવું. રાત કહે તો રાત અને દિવસ કહે તો દિવસ આપણું જીવન ઉર્ધ્વગામી બનાવી શકીએ. છતી દેહે બ્રહ્મભાવ પ્રાપ્ત કરીને અક્ષરધામનું સુખ અહીંયા જેને જીવન મુક્તિ કહે છે અને દેહ મૂક્યા પછીથી અક્ષરધામમાં મહારાજની સેવામાં બ્રહ્મભાવ પ્રાપ્ત કરીને સેવામાં રહીએ જેને વિદેહી મુક્તિ કહે છે એ અહીંયા પ્રાપ્ત કરી શકીએ એવું બળ અને બુદ્ધિ મહારાજ આપણને આપે એ પ્રાર્થના. નાવના શઢ પર બેઠેલો કાગડો મધ દરિયે નાવ ગયા પછી ઉડીને ક્યાં જાય? કેવળ નાવ જ તેનો આધાર રહે. આ સંસાર સાગરની અંદર આપણા સૌની એવી જ સ્થિતિ છે. આપણે બધા કેવળ અને કેવળ ભગવાનના આધારે જ છીએ અને એમના આધારે જ આપણી ઉર્ધ્વ ગતિ પણ શક્ય છે. આગળના કાર્યક્રમમાં હવે આપણે સૌ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વચનનો લાભ પ્રાપ્ત કરીએ. મનુષ્ય અંતે તો પહોંચવું છે એવું પરમ સુખ પરમાત્માનું છે, એને પામવું છે. એને માટે આપણો પ્રયત્ન છે. પણ જે કાયમ ને શાશ્વત સુખ જે આપણા શાસ્ત્રોની અંદર જેનું વર્ણન કરેલું છે એવું જે પરમ સુખ છે એ સુખ એ આપણો ધ્યેય છે. તેમ છતાં આપણે આપણા બધા ઘણી જાતના સ્વભાવ પ્રકૃતિઓને લઈને એમાં અંતરાય પણ થાય છે, વિક્ષેપ આવે છે, વિઘ્ન પણ આવે છે. એટલે સ્વામી કહે છે કે આપણી અંદર પણ આ બધા કેટલાક વિક્ષેપો છે એને લઈને પણ આપણું મન પાછું પડે છે. તો અહીંયા આગળ આપણને અંદર પણ જે વાત કરે છે સ્વામી ગુણાતાન સ્વામી કે જ્યારે દુર્યોધન અને પાંડવોને કજ્યો થવાનો આદર થયો. હવે પાંડવો અને કૌરવો આપણે તો જાણીએ છીએ, મહાભારતનો આખો ઇતિહાસ છે ભગવાન કૃષ્ણ પરમાત્મા વખતનો. તો એની અંદર દુર્યોધન તો મહાકૂટનીતિવાળો હતો અને એ રીતે પોતાને સંપૂર્ણ બધી સત્તા મળે એટલે બીજાનું લઈ લેવું, બીજાનું પડાવી લેવું, બીજાને ત્રાસ આપવો, બીજાને હેરાન કરીને પોતાને લઈ લેવું, એવી વૃત્તિઓ છે. એ પણ એક આસુરી વૃત્તિ છે આપણામાં. એ આસુરી વૃત્તિવાળા હોય એટલે પછી કજ્યો ત્યાં આગળ થાય જ. એટલે પાંડવોને અને કૌરવોને બેને થવાનું કારણ એ હતું કે બંને ભાઈઓ હતા, કાકા દાદાના ભાઈઓ. હવે અડધું રાજ્ય એમને મળવું જ જોઈએ પાંડવોને, એમનો હક હતો, એમનું સાચી વાત હતી. છતાં પણ દુર્યોધને ધાર્યું કે આમને કંઈ આપવું નથી અને એમની જોડે એવી રમત કરીને એમની પાસેથી રાજ્ય પડાવી લેવું. ભગવાને જઈને સમજાયા, કારણ કે પછી જે આસુરી બુદ્ધિ થાય છે એને પછી કોઈનું સમજાય નહીં. એ ગમે તે આવીને સમજાવે તો પણ પોતાનો મમત્વ મૂકે નહીં માણસ. અહમને મમત્વ છે ને એટલે પેલું ગધેડાનું પૂંછડું પકડે ને લાતો ખાય તો પણ ગધેડાનું પૂંછડું ના મૂકે, મોડું લાલ થઈ જાય અને લોહી નીકળે તો હોય. એમ કેટલાક માણસો એટલા સુધી મમત્વ હોય છે કે તૂટી જાય વાત ત્યાં સુધી કરે અને મુશ્કેલીઓનો પાર ના આવે. એટલે કેટલું આપણે વ્યવહાર સંસારમાં, કુટુંબમાં, પરિવારમાં પણ મમત્વ આવા બંધાઈ જાય છે. કેટલુંક થાય છે ભાગીદારીની અંદર પણ ધંધો કરતા એને છૂટા થવા ભલે બધા હેરાન થઈ જાય પણ એકબીજાને નમતું આપે નહીં. એટલે આવી રીતે અહમમત્વ થાય છે. એટલે અહમમત્વને લઈને માણસ હેરાન થાય પણ પોતે સુખી ન થાય, કારણ એ મેળવીને કંઈ સુખી થવાનું નથી અને એ રીતે એને દુઃખ થવાનું છે. પણ છતાં જેને મારે એને હેરાન કરવો છે તે કરે છે. એટલે કજ્યો થવાનો થયો ત્યારે અહીંયા શું એનું કારણ
કે રાજ લેવું તો એટલું જ, દુર્યોધનને રાજ પડાવતું. અને એ રાજ લેવા માટે ભગવાને વાત કરી તો એ કહ્યું કે એમને જો રાજ જોઈતું હોય તો આ રીતે મારી સાથે યુદ્ધ કરે, મને જીતી લે તો એને આપું. હવે એ જાણતો હતો કે આ પાંડવો પાસે કંઈ છે નહીં, 5 ભાઈઓ એકલા છે, એના પક્ષમાં કોઈ માણસ નથી. કારણ એ બિચારા એવા પોતે સાધારણ, એટલે શું કે બીજી રીતે લાગવગ નથી. દુર્યોધનની લાગવગ આખી દુનિયામાં હતી. દુનિયાના રાજાઓ સાથે એનો સંબંધ, એની પાસે બધાની લાગવગથી એને જેટલું લશ્કર જોઈએ તો મળે, સંપત્તિ મળે, સહાય મળે, એવું બધું છે. તો આ રીતે દુર્યોધન ન માન્યો, ભગવાને કહ્યું તો પણ. નહીં તો એમ જાણે કોઈ આવા સારા માણસ આવે તો માણસે સમજવું ને. પણ જે આસુરી બુદ્ધિવાળા કોઈ દિવસ નમતું મૂકે જ નહીં. એ તમે દુનિયાનો મોટો માણસ આવે ને તો એને એની વાત સાંભળે નહીં. ભગવાને એને કહ્યું તો પણ માન્યું નહીં, અને એમનું યુદ્ધ થયું. અને યુદ્ધમાં આપણે જાણીએ છીએ કે કૌરવના એ બધા 100 ભાઈઓ હતા. દુર્યોધનને એ 100 ભાઈનો તો નાશ થઈ ગયો, કુટુંબ આખાનો નાશ થઈ ગયો. પણ અનેક માણસો, લાખો માણસોનો ગાન નીકળી ગયો. લાખો માણસો એની અંદર નાશ થઈ ગયા, એની સંપત્તિ બધું જ નાશ થઈ ગયું. કેટલું બધું ભયંકર થયું એમાં. એક મમત્વ પકડ્યો એટલું રાજ એને આપ્યું હોત, બાકીનું રાજ એને ભોગવવાનું જ હતું ને. બાકીનું એની પાસે જે હતું એ એમાંથી એને શાંતિ હતી, સુખ હતું, આનંદ હતો. એની પાસે કંઈ ઓછું નહોતું આવતું. પણ પહેલાંનો જો ભાગ આપી દીધો હોત તો એને શાંતિ ને એને શાંતિથી. કદાચ થોડુંક આપણને ઓછું મળે તોય શું, પણ માણસને એમ કે નહીં આટલું જ. અમે એક વખત ઓચાસાની બાજુની અંદર ગામ છે, એટલે અમે પધરામણી કરતા હતા. એમાં એક ભાઈનું મકાન, 2 ભાઈનો ભાગ હતો અને એક ભાઈ ચણતો હતો. હવે અમે ગયા એકડી તકરાર બરાબર જામી હતી. પેલો કે ના ચણવા દો, પેલો કે મારે ચણવું છે. બેને ચાલ્યું બરાબર. અને ત્યાં એવો ઝઘડો જામી ગયો તો 2 કોર્ટે જ આવ્યું ને કાં તો ખૂન થઈ જાય એવું થઈ ગયું. એટલે ભાઈ બેઠા હતા ભજન કરતા. અમે કે ભાઈ બેહો શું છે આ? બધા બેહાડ્યા, વાતચીત કરી. પછી પેલો કહે છે આ મારું 4 આંગળ અને દબાયું. 4 જ આંગળ બધાને 4 આંગળ દબાયું છે ને એવું બહુ ખસ્તો હોય. તો કંઈ મારું છે જ 4નું નહીં, મારું 8 છે, મેં એનું છોડ્યું છે ને એવું પાછો માગે. એટલે આની અંદર ઝઘડો જામી ગયેલો. પછી બેઠા ઘડીક વાત કરી કે ભાઈ આ તમારા બાપ દાદા આ જગ્યાઓ મૂકીને ગયા ને તમારે જવાનું છે, અને 4 આંગળ તારું ઓછું થશે તોય શું વાંધો છે? અને પેલા કે તું 4 આંગળ મૂકી દઈશ તોય શું વાંધો? એમાં કેટલું છે, પણ મારે ચની ગાલ્યું તો ચન્યું તો ભલે તું ઓખીને પાછી ફરી કર. પણ એમ તેમ બધું સમજાવતા ધીરે ધીરે ઠાવકું પડી ગયું. અને પછી એ સમાધાન થઈ ગયું કે કંઈ નહીં ભાઈ ચાલો જવા દે, પતી ગયું. તો બેયને શાંતિ થઈ ગઈ અને 2 જણા જીવે છે, આનંદ કરે છે અત્યારે. એટલે કે 2માં ખૂંટ થઈ જાય એકબીનું. પણ કહેવાનું છે આવા 4 આંગળ સારું માણસમાં મહત્વ પકડે, ક્યાંથી સુખ આવે? એ બધું મૂકવાનું છે પેલાથી. એ મૂક્યા વગર છૂટકો નથી. પણ છતાં આ બધી વસ્તુ આપણે થાય છે. એનું કારણ કે હજુ આપણી અંદર આ બધા અવગુણો